નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર. હવે ગુજરાતના ભાજપમાં થયો ડખ્ખો અને ભાજપના નેતાઓમાં થઈ મારામારી, થયો લોહિયાળ ઝઘડો અને હાથોમાં થયા ફ્રેક્ચર. ગુજરાત કમલમમાં તાત્કાલિક બેઠક, સીએમ પટેલને પણ લખાયો ખાસ પત્ર અને રાજકારણમાં આવ્યો ભૂકંપ. થયો મોટો દાવો અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું સ્વાગત, તેમજ રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહારને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. પ્રથમ પીએમ નરેન્દ્ર મોદી પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર. બાયકોઇન પાર્લામેન્ટ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની સમસ્યા અને શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્પક્ષતા અને સારી શિક્ષણ વ્યવસ્થાની માંગ સાથે રસ્તા પર છે, જ્યારે વડાપ્રધાન તેમને માફ કરવાની વાત કરે છે. ત્યારબાદ ભાજપના નેતાએ રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર. ભાજપના નેતા સૌરભ ભાટિયાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી સંસદ ચાલવા દેતા નથી. તેમણે જણાવ્યું કે આ બે વિચારધારાની લડાઈ છે, જ્યાં એક તરફ પીએમ મોદી રાષ્ટ્રહિતની વાત કરે છે તો બીજી તરફ રાહુલ ગાંધી દેશને વહેંચવાનું કામ કરે છે. અરાજકતા તત્વો સાથે ઊભું રહેલું આ અરાજકતા જ છે અને નરેન્દ્ર મોદી સરકારમાં ભ્રષ્ટાચારીઓ અને ભાગોળીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે. આગળના મહત્વના રાજકારણ સમાચાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલને લખાયો પત્ર. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી નળકાંઠા વિસ્તારમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં તાત્કાલિક વિશેષ સર્વે કરાવી પાક અને મિલકતના નુકસાનનો અંદાજ મેળવવાની માંગ કરી છે. અસરગ્રસ્ત ખેડૂતો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકો પાસે વિશેષ રાહત પેકેજ જાહેર કરવા માટેની રજૂઆત પણ કરી છે. એટલું જ નહીં મિત્રો, વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ તો રાંચીમાં જીપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓમાં ગેરરીતિઓની સીબીઆઈ તપાસની માંગ સાથે સેંકડો વિદ્યાર્થીઓ અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ પર બેઠેલા છે. આ વચ્ચે જેએમએમએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ રાજીનામું આપશે નહીં અને સીબીઆઈ તપાસ પણ થશે નહીં. કેસની સીઆઈડી રાજ્ય તપાસની કરેવી અને તપાસ કરાવી રહી છે. સરકારે આશ્વાસન આપ્યું છે કે તે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે ફરી રાજકારણમાં ભૂકંપ અને થયો મોટો દાવો. પશ્ચિમ બંગાળમાં મોટા રાજકીય ભૂકંપની સંભાવના છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા કુણાલ ઘોષે દાવો કર્યો છે કે 6 બળવાખોર સાંસદ અને 50%થી વધુ ધારાસભ્યો એનડીએ છોડીને ફરી પાર્ટીમાં પરત ફરશે. વધુમાં તેમણે કહ્યું કે આ તમામ નેતાઓ મમતા બેનર્જીના સંપર્કમાં છે. આ દાવાના કારણે રાજકીય ગલિયારામાં ચર્ચાનો દોર શરૂ થયો છે. ત્યારબાદ ગુજરાતમાં કમલમ ખાતે ભાજપની મોટી બેઠક. ગાંધીનગરમાં કમલમ ખાતે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાના હેતુથી ભાજપની બેઠક યોજાઈ. બેઠકના નિર્ણયો અંગે માહિતી પ્રવક્તા અનિલભાઈ પટેલે આ વર્ષે પણ તારીખ 9 થી 13 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી, જિલ્લાઓના પ્રમુખો, મહામંત્રીઓ અને પ્રભારીઓએ પણ હાજરી આપી હતી. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું ભવ્ય સ્વાગત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ્લાસગોથી અમદાવાદ પરત ફરતા સરદાર વલ્લભભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કાર્યકરો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્લાસગો ખાતે યોજાયેલા કોમનવેલ્થ ગેમ 2026 માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહમાં હર્ષ સંઘવીએ ભારત અને અમદાવાદ તરફથી 2030ની યજમાની માટે સત્તાવાર ધ્વજ અને બેટન સ્વીકાર્યા હતા. સૌથી મોટા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ સમાચાર. હવે ભાજપના નેતાઓ વચ્ચે થઈ મારામારી. સુરતમાં ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના નેતાઓ વચ્ચે હિંસક અંદરો અંદર ઝપાઝપી થઈ છે. સોસાયટીના પ્રશ્નો અંગે યોજાયેલી બેઠકમાં ટીપી કમિટીના ચેરમેન
મહેન્દ્ર દેસાઈ ખુરશી લઈને મારવા દોડ્યા હતા. આ હુમલામાં મહિલા કોર્પોરેટ જયશ્રી વોરા અને તેના પતિ મનહર વોરાને હાથ અને આંગળીઓમાં ફ્રેક્ચર થયું છે. સર્વોચ્ચ અને પક્ષપાતના આક્ષેપો બાદ આ મીટિંગ લોહિયાર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી.